દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં 4 દિવસ અગાઉ આશરે 40 ફૂટ મોટું ગાબડું પડ્યું હતું, જેના કારણે કેનાલમાં સિંચાઈ માટે અપાતું પાણી બંધ થયું છે। ત્યારે દાંતીવાડા ડેમ આધારિત સિંચાઈનું પાણી બંધ થતા કેનાલ આધારિત ખેતી કરતા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે। કેનાલથી મળતા પાણીના પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં રવિ પાકનું વાવેતર કર્યું છે, જેમાં હાલમાં ઘઉં, એરંડા, ઘાસચારો, વરિયાળી સહિતના પાકો તૈયાર થવાની અણી ઉપર છે। આ તમામ પાકોમાં પિયત માટેના 2 પણ બાકી છે અને કેનાલમાં ગાબડું પડતા પાણી બંધ થયું છે, જેને લઈને ખેડૂતોને હાથમાં આવેલો પાક ખોવાનો વારો આવ્યો છે, જેના પગલે ખેડૂતોએ ડેમના અધિકારીઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક કેનાલનું સમારકામ કરવાની માંગ કરી છે। બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતીવાડા જળાશયમાંથી પસાર થતી આ કેનાલમાં બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાના કુલ 6 તાલુકાના ખેડૂતો માટે સિંચાઈના પાણીનો સ્ત્રોત છે। આ ઉપરાંત પીવાના પાણી માટે પણ તેનો ઉપયોગ થાય છે। ત્યારે સિંચાઈ માટે બનાસકાંઠા જિલ્લાના કુલ 61 ગામોમાં 26,134 હેક્ટર વિસ્તારને પાણી પૂરું પાડવામાં આવે છે, જ્યારે પાટણ જિલ્લાના 49 ગામોમાં 19,689 હેક્ટર વિસ્તારને કેનાલ મારફતે પાણી પહોંચાડવામાં આવે છે। અને પીવાના પાણીની વાત કરીએ તો પાલનપુર, ડીસા અને દાંતીવાડા તાલુકાના કુલ 87 ગામડાઓને ડેમનું પાણી પૂરું પાડવામાં આવે છે। સરકારની મુશ્કેલો તો એરંડા, ઘઉં, બાજરીનું વાવેતર કરવાનું ચાલુ થઈ ગયું છે અને સાહેબોની બેકાળજીના લીધે દાંતીવાડાની બાજુમાં કેનાલને ગાબડું પડી ગયું છે। તાત્કાલિક રીતે સાહેબો રિપેર કરશે ને તો લોકોના ઘઉંના પાક ફેલ જશે, એરંડાના પાક ફેલ જશે। એના માટે સાહેબોની જવાબદારી રહેશે અને જેમ બને એમ ઝટ રિપેરિંગ કરી આપે સાહેબો તો સારું, ને કે ખેડૂતોના પાક ફેલ જાય એમ છે અને 5મું અને 4થું પાણી બાકી છે ખેડૂતો માટે, એટલે એમને ઝટ થાય એવું રિપેરિંગ કરી આપે માટે મેં અપીલ કરે છે। હાલમાં ગાબડું પડ્યું છે, એની અંદર મસ્ત મોટું નુકસાન થઈ રહ્યા એવું છે ખેડૂતોનું, કારણ કે ખાતા પાક હાલ બાજરી, ઘઉં અને પાક પાવાની આણી ઉપર હતા એ સમયે હાલ લહેર બંધ કરી છે અને લહેર બંધ કરવાના કારણે લોકો આજુબાજુ વાળા એવું કહે છે કે 7 દાડા થાય, 8 દિવસ થાય, 10 દિવસ થાય। જો સરકાર ધારતી હોય તો સાંજે કરી શકે એવી છે, પણ એવો કોઈ સક્ષમ નહોતા નથી કે કોઈ ધારાસભ્ય નથી, કોઈ અધિકારી કોઈ સાચી વાત કરતા નથી। અને જો આની આ પોઝિશન 20 દાડા જશે તો ટોટલી ઘઉં સુકાઈ જશે, વાવેતર સુકાઈ જશે અને બાજરીથી નુકસાન છે, મસ્ત મોટું નુકસાન થશે। એના માટે તાત્કાલિક ધોરણે સરકાર પગલાં લે અને એનો રસ્તો લાવે। જે ગ્રાન્ટો ખવડાઈ જાય છે એનો સરકાર નિકાલ જાહેરાત કરે કે પૈસા જાય છે ક્યાં, કેટલાય ખેડૂતોના ખાતામાં પૈસા લઈ જાય છે હોયથી ભરીને, તો એના પૈસાનો હિસાબ ક્યાં આપતી નથી। જ્યારે કરવાના આવે છે મોટું ખાલી વાતો કરી અને બણગા ફૂટીને ચાલ્યા જાય છે। જો આ તાત્કાલિક પાણી નહીં ચાલુ કરે ને તો મસ્ત મોટો સામે ચૂંટણી આવી છે, એ ચૂંટણીની અંદર એટલું મોટું નુકસાન થશે કે ખેડૂતો એટલા પાયમાલ થઈ જશે અને એક ખેડૂતને નહીં જાય વોટિંગ કરવા માટે। આ ખુલ્લી ધમકી છે સરકારની। તાત્કાલિક ધોરણે નહીં ચાલુ થાય તો મસ્ત મોટી આ ચૂંટણીને નુકસાન આવવાનું જ છે અને હાલ આવી રહેલી છે ચૂંટણી અમારી। એના માટે અમે અરજ કરીએ છીએ કે ભાઈ એવું ખેડૂત વતીથી કે ભાઈ કોઈ પણ હિસાબે તમે 2-4 દિવસ કે 10 દિવસ ને રાત દિવસ મજૂરી કરો, પણ પાણી કોઈ પણ હિસાબે કેનાલમાં લાવો, કોઈ પણ શક્ય થાય એવું મારે। સુરતમાં ગજેરાબંધુ સામે છેતરપિંડી અને દસ્તાવેજી ફોર્જરીનો ગંભીર મામલો સામે આવ્યો છે। ફરિયાદી પ્રવીણ અગ્રવાલે આ સમગ્ર